વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બધાને જય સ્વામિનારાયણ. આજે કથાનો ત્રીજો દિવસ છે. આપણે અડધી કથા તો સત્સંગ પૂરો થઈ ગયો. બધા શાંતિપૂર્વક સાંભળે છે અને એ જ રીતે શાંતિપૂર્વક સાંભળવાની છે. અને આ કથાનો જે ભાવાર્થ છે, જે આમાં છે, બધું તો જો કે ઉતારવું મુશ્કેલ છે, પણ છતાં કોશિશ કરવાની કે અમુક ટકા પણ જો આપણા જીવનમાં ઉતરી ગયું તો આપણા જીવનનો બેડો પાર થઈ ગયો. એટલા માટે ફેરવીને જે આમ ઊંચું કરું એ નહીં આપણું તો આપણે કાલે ક્યાં સુધી વાંચવામાં ભૂગવા હતા ભાગવત પારાયણ? પૂતના રાક્ષસાણી હતી ને, એને તો ઘણા બાળકોનો વધ કર્યો હતો. અને પછી કાલાવાલા કરીને ખોટા બધું સારું દેખાવ કરી અને એ કે મારે તો લાલાને લઈ જાવો છે અને એને ધવડાવવો છે અને એને રમાડવો છે. બધી આ રીતે વાતો કરી પહોલાવીને યશોદા માતા પાસે ત્યાં જાય છે. એટલે આવો દેખાવ ખોટો દંભી કરી અને આવું ખોટું કૃતકાર્ય કરવા જાય છે કે એમાં ઝેર ચોપડે. કૃષ્ણનો આમ મૃત્યુ ઈચ્છતી એ પૂતના એટલી રાક્ષસાણી ખરાબ હતી અને ઘણા બાળકોના પણ મૃત્યુ કર્યા. તો હવે કૃષ્ણ એને કઈ રીતે એનો વધ કરે છે એ આપણે આગળ જોઈએ. પૂતનાને જોઈ પારણામાં ઝૂલેલા બાળકૃષ્ણ આંખો બંધ કરી દે છે, કેમ કે તેઓ જાણે છે કે પૂતનાનું મન મેલું છે. તે માટે વિદ્વાનો નો અલગ અલગ કહેવાનું થાય છે. એમાં 8 વિદ્વાન હતા. 8નો થોડો અભિપ્રાય અલગ અલગ છે. એક મહાત્મા કહે છે પૂતના સ્ત્રી છે, સ્ત્રી અબળા છે, એ અવધ્ય છે. પૂતનાને જોઈ અને શ્રી કૃષ્ણ વિચારે છે કે પૂતનાને માર્યા વગર છૂટકો જ નથી. સ્ત્રીને મારતા સંકોચ અનુભવે છે, એટલે કે પોતાની આંખો બંધ કરી દે છે. સામે કોઈ વીર પુરુષ આવેલા હોત તો તેની સામે વીરતા બતાવે. બીજા મહાત્મા કહે આ કારણ યોગ્ય નથી. પૂતના સ્ત્રી છે અને રાક્ષસી છે. તેને અનેક બાળકોને મારી નાખ્યા છે. તેને મારવામાં કોઈ જાતનો સંકોચ રાખવાની જરૂર નથી. મારી દ્રષ્ટિએ આંખ બંધ રાખવાનું બીજું કારણ છે કે શ્રી કૃષ્ણની આંખમાં જ્ઞાન અને વૈરાગ્ય. ભગવાન તેને એકવાર પ્રેમથી જુએ છે
તેને સંસાર તુચ્છ લાગે, એટલો ભગવાન પ્રત્યે ભાવ જાગે. ખુદ ભગવાન જોવે, આપણે દર્શન માટે પણ તલસતા હોય તો ભગવાન આપણું સામે જુએ તો કેટલું આપણું ભાગ્ય કહેવાય. એટલા માટે ભગવાન શું કરે છે કે આંખ જ ખોલતા નથી. તેની બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામે છે. શ્રી કૃષ્ણ વિચારે છે કે આજે પૂતના મને બાળક સમજી અને ઝેર આપવા આવી છે, મારવા આવી છે. જો હું તેને આંખ આપું તો એને જ્ઞાન થઈ જાય, જ્ઞાન થશે. જો તેને જ્ઞાન થશે તો તે જે લીલા કરાવી છે તે થશે નહીં. ઉપરાંત હું પૂતનાની સામે જોઈશ તો એને જ્ઞાન થશે કે હું ભગવાન છું. તેથી તે મને વધારે દવડાવશે નહીં. ભગવાન જેની સામે જુએ તેને જ્ઞાન મળે. આથી લાલાએ આંખો બંધ કરી છે. ત્રીજા મહાત્મા કહે છે કે આ કારણ મને સાચું લાગતું નથી. પૂતનાની સામે જુએ એટલે તેને જ્ઞાન થાય, તે સાચું નથી. દુર્યોધનને ક્યાં જ્ઞાન થયું હતું? મારી દ્રષ્ટિએ આંખ બંધ કરવાનું કારણ જુદું જ છે. પૂતના ઝેર લઈને આવી છે ત્યારે લાલાએ વિચાર કર્યો કે આને વૈકુંઠમાં લઈ જાવ કે ગોકુળમાં લઈ જાવ. તેને કઈ ગતિ આપવી, વિચારવા, તેને કઈ ગતિ આપવી તે વિચારવા લાગી. આંખો બંધ કરી છે. બીજા મહાત્માએ એમ કીધું કે ભાઈ એનું આ જ કારણ. અને ચોથા મહાત્મા કહે છે કે મારી દ્રષ્ટિએ કોઈ પુણ્ય વગર જીવ ઈશ્વર પાસે આવતો નથી. પૂતનાએ આ જન્મમાં કે પૂર્વ જન્મમાં શું પુણ્ય કર્યું હશે કે તે જોવા લાલાએ આંખ બંધ કરી છે? આમ ભગવાને આંખો બંધ કરી તેનું પ્રારબ્ધ જોયું. પાંચમા મહાત્મા કહે છે મારી દ્રષ્ટિએ લાલાએ આંખો બંધ કરી છે તેનું કારણ જુદું જ છે. કનૈયો વિચારે છે તે તો માનેલું કે હું ગોકુળમાં જઈશ તો લોકો મને માખણ મિશ્રી ખૂબ ખવડાવશે. કારણ કે ગોકળમાં તો કાનાનું સ્વાગતની કોઈ કમી હોય જ નહીં. ઉલટું આ તો મને ઝેર આપવા આવી છે. આ બીકથી લાલાએ આંખ બંધ કરી છે. છઠ્ઠા મહાત્મા કહે છે પરમાત્માએ તો કોઈ બીક લાગતી હશે? લાલો વિચારે છે કે ઝેર પીવાની આદત તો શિવજીને છે, મને ઝેર ભાવતું નથી. તેથી લાલાએ આંખો બંધ કરી શિવજીને પ્રાર્થના કરી તમે ઝેર પીવા આવો અને પછી હું દૂધ પીશ. આમ લાલો આંખો બંધ કરી અને શિવજીનું ધ્યાન ધરવા લાગ્યા છે. કોઈ દેવને બોલાવવા હોય તો આંખ બંધ કરીને તેનું ધ્યાન કરવું પડે. સાતમા મહાત્મા જણાવે છે કે આ કારણ મને યોગ્ય લાગતું નથી. બધાયનો આપણે બેઠા હોય તો બધાયનો અભિપ્રાય લઈને કે ભાઈ આ કામ આપણે આવું કરવું છે તો હું એનું આવું કાંઈ ઘટના ઘટી ગઈ તેનું શું કારણ છે? અલગ અલગ સાતેય મહાત્માનું અલગ અલગ કારણ બતાવ્યું છે. સાતમા મહાત્મા જણાવે છે કે આ કારણ મને યોગ્ય લાગતું નથી. શું કૃષ્ણ ઝેર પચાવી ન શકે? એ તો કાળના પણ કાળ છે. આંખો બંધ કરવાનું કારણ બીજું છે. મને લાગે છે કે રામ શ્રી કૃષ્ણની આંખમાં ચંદ્ર અને સૂર્ય છે. મહાયોગીઓ બ્રહ્મલોકમાં જાય છે એને સૂર્યમંડળને ભેદીને જાય છે. શ્રી કૃષ્ણ પૂતનાનો મોક્ષ આપવાના છે. શ્રી કૃષ્ણ તો તેનો વધ કરવાના જ છે. સૂર્ય ચંદ્ર અને તેઓ સૂર્યમંડળને ભેદીને જાય છે. શ્રી કૃષ્ણ પૂતનાને મોક્ષ આપવાના છે. સૂર્ય ચંદ્રને આ ઠીક લાગ્યું નહીં. મારા શ્રી કૃષ્ણને આ પૂતના ઝેર આપવા આવી છે. તેઓ
ઈચ્છતા નથી કે શ્રી કૃષ્ણ પૂતનાને સદગતિ આપે. આઠમા મહાત્મા કહે છે કે ના, આ કારણ બરાબર નથી. પૂતના વાસના છે. વાસના આંખમાંથી અંદર આવે છે. તે અંદર આવ્યા પછી જ્ઞાનને ધક્કો મારે છે. એટલે જગતને પ્રભુએ બોધ આપ્યો છે, મનને પવિત્ર રાખો. મનને પવિત્ર રાખવું હોય તો આંખને પવિત્ર રાખવા જ જોઈએ. આંખ બગડે તો જ મન બગડે. આંખમાંથી જ પૂતના વાસના અંદર આવે છે. એની અંદર આવવા દેશો જ નહીં. યશોદાજી બાલકૃષ્ણને ઉઠાવી અને પૂતનાની ગોદમાં આપે છે. પૂતના હેત અને પ્રેતનો દેખાવ કરે છે, કારણ કે એને તો ઢોંગ કરવો તો ગમે એમ કરી રમાડવાને બાને એને ઝેર પાય, સ્તનપાન કરાવીને સ્તનમાં જ ચોપડી દીધું હતું બધું છે. એટલે ઝેર પાય ને તે કે ઝેર પાઈ દેવો ને લાલો મૃત્યુ પામશે. પણ એને ખબર નથી ને કે આ તો દેવોના પણ દેવ કૃષ્ણ ભગવાન છે. કે કૃષ્ણ વંદે જગત ગુરુ, આખા જગતના ગુરુ છે. એટલે એને તો મારી શું શકે, પણ આ પામર જીવ હોય, આવી રાક્ષસી વૃત્તિ હોય, એ બીજાનું આ ખરાબી છે કે આ કેમ થાય, કેમ આનું બધું હાવ ધનોત્પન્ન થઈ જાય, એ રીતે એની વૃત્તિ હોય. યશોદાજી બાલકૃષ્ણને ઉઠાવી અને પૂતનાને ગોદમાં આપે છે. પૂતના હેત અને પ્રેમનો દેખાવ કરે છે. તે લાલાને રમાડે છે. યશોદામાં લાલાને પૂતનાને સોંપી ઘરના કામકાજમાં લાગી જાય છે. યશોદામાં જેવા અંદર જાય છે કે પૂતના લાલાના મુખમાં સ્તન આપે છે. કનૈયાને ધવરાવે છે. લાલાએ વિચાર્યું, આ મને પ્રેમથી આપે છે, પ્રેમથી જે કોઈ આપે તેનો હું સ્વીકાર કરું છું. જો કૃષ્ણ ભગવાનને બધી ખાતરી હતી કે આ હું કરવા આવે છે, હું નહીં, એને બધો ખ્યાલ હતો કે આના ઢોંગ હતા. છતાંય કે જો આને આ પ્રેમથી મને આપવા આવી છે ને, તો એ બધું સ્તનપાન કર્યું કે તું દેશો, હવે હું જોઉં છું પાછળ તું કે હું છે. એટલે કૃષ્ણ ભગવાનને એને એનું કામ કર્યું. અને આ પૂતના રાક્ષસાણી હતી, તેની વૃત્તિ ખરાબ હોય તો એને આવી ખરાબ વૃત્તિથી આ બધું કાર્ય કર્યું ને ઢોંગ કર્યા. પ્રેમથી જે કોઈ આપે તેને હું સ્વીકાર કરું છું. લાલો ધીરે ધીરે બે હાથે સ્તનપાન પકડી સ્તનપાન કરતા કરતા તેના પ્રાણને સૂચવવા લાગી છે. પૂતના બૂમાબૂમ પાડવા લાગી, બહુ થયું, મને છોડી દે, છોડી દે. લાલો મનમાં બોલે છે, તારે છૂટું હતું તો મારી પાસે શા માટે આવી? હું તેને એકવાર પકડું છું, તેને કોઈ દિવસ છોડતો નથી. લાલાએ તો તેના પ્રાણ સૂચવા કાર્ય ચાલુ રાખ્યું. પૂતનાએ ઝેર આપવાનું કામકાજ કર્યું હતું, બધું ષડયંત્ર રચ્યું હતું. અને પછી કૃષ્ણએ એનું કામ કર્યું કે ભાઈ હવે તું જોઈ લે, હવે હું તારો વધ કઈ રીતે કરું છું. એને મોઢામાં સ્તનપાન લીધું, પણ એટલું આમ જોરથી બધું કર્યું ને કે એના પ્રાણ ગયા. પૂતના ઝેર લગાવીને આવી છે. આ જીવનો સ્વભાવ છે. તે અજ્ઞાનનું આવરણ કરી વિષયાનંદ ભોગવે છે. વાસના આવે છે એટલે સ્વરૂપની વિસ્મૃતિ થાય છે. પૂતના, આજે હું તને છોડીશ નહીં, તારો ઉદ્ધાર કરીશ. ભગવાનને મારવામાં પણ પ્યાર છે. પૂતના છોડ છોડ આમ 2 વાર બોલી છે. તેના કહેવાનો હેતુ એ છે કે પાપ અને પુણ્ય એ બેમાંથી તને મુક્ત કરો, બેમાંથી મને મુક્ત કરો. રાગ, દેશ અને અહંતા, મમતામાંથી મને મુક્ત કરો. મને તમારા ધામમાં ગોકુળમાં લઈ જાઓ.
કનૈયો જ્યારે પૂતનાના પ્રાણ સૂચવા લાગે છે ત્યારે તે આકુળ વ્યાકુળ થઈ પોતાનું નકલી સ્વરૂપ જાળવી શકી નહીં અને રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું છે. મોટા ગડાકા સાથે તે લાલાને લઈ અને ઊંચે ઉડવા લાગે છે. પેલા તો એવી બધી શક્તિ હતી ને કે જે એવી વિદ્યા હોય કે એક બાણ મારે તો 1000 બાણ થતા. અત્યારે જો આ અણુ બોમ્બ આવ્યા છે, એક નાનો એવો બોમ્બ હોય પણ એ ફેંકો હોય તો આપણું ગામનું તો કઈ રહે જ નહીં. એટલો એ શક્તિશાળી સિટી ઉડાડી. પેલા એવી વિદ્યા હતી બધી, અને અત્યારે એવું બધું આ બોમ્બ ને આ તેની બધું અત્યારે બધું વિજ્ઞાન આગળ વધ્યું. ઊંચો ઉડવા લાગે છે. આ જોઈ અને યશોદામાં દોડ્યા છે. મારા લાલાને પકડી અને લઈ જા છે. વ્રજવાસીઓ તો ગભરાયા છે. ઉપર આકાશમાં પૂતના ઉડે છે અને નીચે ધરતી ઉપર યશોદામાં અને વ્રજવાસીઓ દોડે છે. હવે આવા કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો તો ના પછી ઉડવા માંડી એટલે વાહે યશોદામાં દોડીને આવ્યા રહી કે શું લાલને થઈ ગયું. ગોપીઓ બધો આમ હાહાકાર મચી ગયો. બાલકૃષ્ણ પૂતનાના વક્ષસ્થળમાં છે. યશોદામાં થોડુંક દોડ્યા કે રસ્તામાં મૂર્છા ખાઈને પડ્યા. ગોવાળીઓ ગોપીઓ બધા જ આકાશમાં શ્રી કૃષ્ણ ઉપર નજર રાખી અને દોડે છે. કદાચ કોઈની શંકા થાય કે ઉપર નજર રાખીને જે ધરતી ઉપર દોડે તે ખાડામાં તો નહીં પડે ને, અથડાઈ નહીં પડે ને. આ શંકા બરાબર છે, પરંતુ બધા જ ઉપર શ્રી કૃષ્ણને જુએ છે. કોઈ પૂતનાને જોતું નથી. જે પૂતનાને જુએ તેનું પતન થાય. તેની નજર શ્રી કૃષ્ણમાં સ્થિર છે, તેનું પતન થતું નથી. એટલે આમાં પૂતના તો રાક્ષસાણી હતી, તો જો એની ઉપર નજર રાખે કે એની ઉપર કોઈ જોવે તો એનું ભલું પણ ન થાય. એટલી અપશુકન્યાર હોય તો પછી કોઈને પણ એવું થોડું ગમે. એટલે એટલા માટે બધા કૃષ્ણ સામે મીટ માંડી અને ઉભા હતા. શ્રી કૃષ્ણે પૂતનાના પ્રાણ સૂચી લઈ બગીચાના ઝાડ ઉપર પાડી છે. પૂતના મોટા ધડાકા સાથે ધરતી ઉપર પડી છે. એણે કેટલાક વૃક્ષોનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યું છે. વિશાળકાય રાક્ષસી પૂતના ગોદમાં લાલો બેઠો છે. એક ગોપી ત્યાં દોડતી જઈ લાલાને ઉઠાવી લે છે. કેવી ભયંકર રાક્ષસાણી હતી. આ તો નારાયણની કૃપા કે દીકરો બચી ગયો. ગોકુળના વ્રજવાસીઓ એવું માનતા નથી કે શ્રી કૃષ્ણ પૂતનાને મારે. એ તો એવું માને છે કે કનૈયો તો અમારો બાળક છે. કનૈયો દેવ નથી, પરમાત્મા નથી, અમારો દીકરો છે. બધા એટલો ગોકુળમાં એને વાલથી પ્યાર કરતા કે આ બીજાનું બાળક છે એમનો ઈચ્છતા કે આ અમારું જ બાળક છે. એ રીતે તેને હેત પ્રેતથી બધા ગોપીઓ ને ગોકુળવાસીઓ બધા રાખે. અમે બધા નારાયણની સેવા કરીએ છીએ, તેથી નારાયણની કૃપાથી બાળક બચી ગયો અને રાક્ષસી એના પાપમાંથી મરી ગઈ. વૃંદાવનમાં માધુર્ય છે, દ્વારિકા લીલામાં આશ્ચર્ય છે. દ્વારિકામાં શ્રી કૃષ્ણ રાજાધિરાજ છે. ગોકુળમાં બાળક છે. પ્રેમ રસ લેવા માટે, પ્રેમ રસ આપવા માટે કનૈયો બાળક થઈને આવ્યો છે. ગોપીઓ લાલાને લઈને આવે છે. રસ્તામાં યશોદામાં મૂર્છામાં પડ્યા છે. એક ગોપી માના કાનમાં કહ્યું, માં, કનૈયો બચી ગયો છે. તો માને તો વેદના થાય જ, કારણ કે એ તો થોડા મૂર્છામાં પડી ગયા. આપણે ઘણી વખત એવું કઈ કામ થઈ ગયું હોય, કોઈ પડી ગયું હોય, કોઈ એવા
ભગવાન ન કરે બધાને હાજર નરવા રાખે, પણ એવા કોઈના મૃત્યુના અપશુકનના સમાચાર સાંભળી ગયા હોય તો એ માણસ બેહોશ થઈ જાય છે. શું કામ? એને આઘાત લાગે છે. એનો નજીકનો પરિવાર હોય કે હાવ સગા સંબંધી હોય, એનું પરિવારનું કોઈ એવું થયું હોય તો એ આઘાત લાગે છે. તો એમ યશોદા માતાજીને પણ બહુ આઘાત લાગ્યો તો સીધો એને લઈ જાય કે બાળક લઈ જાય એટલે માતાને તો થાય ને, એમાં પાછા યશોદા માતા સીધા મૂર્છા આવી ગયા. ને પછી કીધું કે માં જો તારો આ કનૈયો અમે લાવ્યા છે. ત્યાર પછી એની ખુશી આપણે જોઈ કે માના કાનમાં કહ્યું માં કનૈયો બચી ગયો છે, રાક્ષસી મરી ગઈ છે, છતાં માં જાગૃત થતા નથી. થોડા વધુ મૂર્છામાં આવી ગયા છે. મૂર્છામાં આવ્યા પછી કઈ નક્કી ન હોય કે 5-10 મિનિટની વાર લાગે, 15-20 મિનિટ લાગે, પણ આમ બેહોશ જેવા થઈ જાય. પછી બાલકૃષ્ણને યશોદાજીની ગોદમાં આપે છે. લાલાનો સ્પર્શ થતા જ યશોદામાએ આંખો ઉઘાડી. ભગવાનનો સ્પર્શ થઈ ગયો પછી એમાં હું કોઈ કમી તો હોય નહીં, પરબારા ભગવાન આંખ ખોલે. લાલાને જોઈને માં આનંદિત થઈ ગઈ. યશોદામાં ગોપીઓનો ઉપકાર માને છે. તેઓને વંદન કરી કહે છે, તમે મારી ગોદ ભરી છે, હું તમારો ઉપકાર નહીં ભૂલું. ગોપીઓ યશોદામાને ઠપકો આપે છે. જો આમાં ગોપીઓ ખાલી કૃષ્ણ ભગવાનને લઈ આવ્યા હતા તો એનો આભાર માન્યો કે ભાઈ આ મારો કાનો જો પૂતના લઈ ગઈ હતી તો તમે આવા મને સમાચાર આપ્યા હતા તો તમારો બહુ બહુ આભાર કીધો, ગોપીઓનો આભાર કીધો. તો આ વાત ઉપરથી આપણે પણ થોડુંક જીવનમાં લાવવા જેવું છે કે કોઈ પણ આપણું કોઈ નાનું મોટું કામ કર્યું હોય તો આપણે પણ એનો ઉપકાર ન ભૂલવો જોઈએ. કેવું છે કે ભાઈ ધન્યવાદ, ચાલો આ તે કામ આ કર્યું, અમારું કામ થવાનું મોડું થતું હતું અથવા થઈ શકે એમ હતું નહીં, પણ આ કર્યું તો એનો ધન્યવાદ. તો આ કહેવાથી એવું છે હામાં માણાનું હૃદય ખીલે છે કે હાલો એટલું મેં એના માટે કર્યું હતું તો મને એને કમસે કમ આશીર્વાદ કે ધન્યવાદ, થેન્ક યુ તો કીધું છે. તો એ આપણે જીવનમાં એક આ ભગવાને કીધું હતું તો આપણે પણ એ જીવનમાં એક લાવવા જેવી વસ્તુ છે. નાની એવી વસ્તુ પણ આ બહુ મોટી છે, એની અસર બહુ મોટી થાય. મૈયા તમે આ રાક્ષસીને લાલો ગોદમાં આપ્યો જ કેમ? અને બધા પછી તમારે ત્યાં દીકરો આવ્યો છે તેની તમને કદર નથી? યશોદામાં ગોપીઓને ઠપકો આપે છે. બધી ગોપીઓ તો એટલે કોઈ કામ આવું થઈ જાય તો કે ને કે ભાઈ આપણને શું છે અમુક મોડી ખબર પડે કે આપણો ભાવાર્થ સારો તો બધું એમ થઈ જાય કે બધું સારું જ કામ થાય. પણ હવે આ પૂતનાનું તો આમ દિલમાં બહુ પાપ હતું અને એનો ઉદ્દેશ્ય ખરાબ હતો. એટલે પછી એમ ઠપકો બધાય છે ને કે ભાઈ તારે અહીંયા નહોતું જવાનું, તારે કામ નહોતું કરવાનું, તો હું કામે કર્યું? એમ ગોપીઓ યશોદા મને ઠપકો આપે છે કે એવો લાલો હતો ને તેની ગોદમાં દીધો, હું જરૂર હતી. ભાવ હોય એટલે ઠપકો દે માણા. તેની તમને કદર નથી. યશોદામાં ગોપીઓનો ઠપકો માથે ચડાવે છે અને કહે છે, મારી ભૂલ થઈ ગઈ કે તે રાક્ષસીને મેં લાલો આપ્યો. તે સમયે મારી બુદ્ધિ બગડી ગયેલી. મારે બાળક પહેલો આજ આવ્યો છે એટલે તેનું લાલન પાલન કેવી રીતે કરવું તે હું જાણતી નથી. કારણ કે યશોદા માતાજીને 55 વર્ષે બાળકનો જન્મ થયો હતો. હવે બાળક તો આપણે કહીએ છીએ ને કે બાકી કૃષ્ણ ભગવાન સાક્ષાત ભગવાન હતા. તો એને જો સ્વીકાર્યું તો જીવનમાં કોઈ નાની મોટી આ ઉપરથી આપણે પણ કંઈક લેવાનું આમાં કે નાની મોટી કાંઈ ભૂલ થઈ ગઈ હોય, કાંઈક એવું થઈ ગયું હોય તો એને સ્વીકારે તો સામે માણસનું હૃદય પણ એટલું પીગળી જાય કે હાલો કાંઈ વાંધો નહીં, કમસે કમ એની ભૂલ થઈ ગઈ તો સ્વીકાર્યું છે. તો
તો અમુક માણસ તો શું છે કે ભૂલ થઈ ગઈ હોય આપણાથી તો સ્વીકારી પણ નહીં, પછી એકાબીજાનો એ ભાવ છે, પ્રેમ છે, એ દિલમાં ઓછો થતો જાય. એટલા માટે કોઈ પણ આવું થયું હોય અને હકીકત થયું હોય થોડુંક એક્સેપ્ટ કરી લેવાનું, માન્ય કરી લેવાનું કે આ હશે, આવું થયું હતું. યશોદા મેં કીધું કે ભાઈ આ રીતે મને તો જે અનુભવ નહોતો, અમારે પેલું જ બાળક થયો તો મને આવો ખ્યાલ નહોતો કે આવું આવું બધું થતું હોય છે ને આમાં હું કે નાની એવી વાતમાં ને પ્રેમ ભાવમાં એમાં ઉતરી ગઈ, મેં લાલો દઈ દીધો. ગોપીઓ કહે છે, માં હવે કોઈ અજાણી સ્ત્રીને લાલો ગોદમાં આપશો નહીં. આજે તો નારાયણની કૃપાથી લાલો બચી ગયો. માં આ રાક્ષસીનો સ્પર્શ થયો એટલે લાલાની નજર લાગી હશે, હવે લાલાની નજર ઉતારો. યશોદામાં બહુ ભોળા છે, તેમને હજુ નજર ઉતારતા આવડતું નથી. તેથી એક ગોપી લાલાને લઈ અને ગૌશાળામાં લઈ. નંદબાવાના ઘરમાં અનેક ગાયો છે, એનામાંથી એક ગંગી ગાય લાલાને ખૂબ વહાલી છે. તે ગંગી ગાયનું દૂધ પીવે છે. ગંગી ગાયને પણ લાલો ખૂબ વહાલો છે. તે લાલાના દર્શન કર્યા વગર પાણી પીતી નથી, ઘાસ પણ ખાતી નથી. જ્યારે યશોદામાં લાલાને લઈ અને ગૌશાળામાં જાય, ગંગી ગાય તેમના દર્શન કરે, પછી ઘાસ ખાય. લાલો પણ ઉઠી અને પ્રથમ ગાયના દર્શન કરે છે. જો સાચો પ્રેમ ભાવ અને ભગવાનનો ભાવ કેટલો એ એક ગાય પણ છે ને તો એના વગર કઈ ખાતી પીતી નથી, લાલા વગર. એટલે આ પ્રેમ ભાવમાં બહુ મોટી તાકાત છે. ઘણી વખત આપણે જોયું હોય છે કે પશુ હોય ને, પશુ પણ પ્રેમનો એટલું ભૂખ્યું હોય. જાજીની બેનની જ આપણે વાત કરીએ, પ્રભાબેન. એને અમુક વર્ષો પહેલા ભેંસ હતી, અહીંયા આટો દેવા આવવું હોય તો કેમ આવે, પછી એને હોતી ભેગી લેતા હોય. બેન ખાલી કાંઈ નહીં, આગળ હાલ્યા જતા હોય અને પાછળ ભેંસ આવી જાય, દોરવી ન પડે. એટલે પશુઓ પણ આપણા કરતા વધુ એને પ્યાર જોઈએ છે, સમજદારી ને બધું જોઈએ છે. એટલે આ ભાવ છે ને એક આ મોટામાં મોટી મૂડી છે. યશોદામાં એવું માને છે કે 55 વર્ષની ઉંમર મને દીકરો ગાયોના આશીર્વાદથી જ મળ્યો છે, નહીં તો આ દીકરો ક્યાંથી થાત. ગાયોનો પણ એવો નિયમ છે કે લાલાના દર્શન કર્યા વગર પાણી પણ પીતી નથી. જ્યારે આજકાલ લોકોને મંગળવારના દર્શનનો નિયમ હોય છે, પણ ઘરમાં ચા પાણી નાસ્તો પતાવ્યા પછી ડોલતા દર્શને જાય છે. પેટની પૂજા પહેલી કે પરમાત્માના દર્શન પહેલા. પેટમાં કંઈક નાખ્યા પછી રજોગુણ આવે છે. પેટ એકદમ ખાલી હોય તો સાત્વિક ભાવ જલ્દી જાગે છે. ત્યારે જ મન ભક્તિ રસમાં પીગળે છે. ગોપી નજર ઉતારવા માટે લાલાને ગંગી ગાય પાસે લઈ જાય છે. ગોપીઓ ગંગી ગાયનું પૂંછડું હાથમાં લઈ લાલાના આખા શરીર ઉપર 3 વાર ફેરવ્યું. ગોપી કહે, લાલાને કોઈની નજર લાગી હોય તો કોઈ ગ્રહની બધા જ થઈ હોય, કોઈ ગ્રહની બાધા થઈ હોય, કઈ અલબલા વળગ્યું હોય તો તે બધું નીકળી અને આ ગંગીના પૂંછડામાં જતું રહે છે. એને બધું એ લાલાને લે અને 3 વાર બધી એ રીતે ઉતાર્યું કે જો કઈ કોઈ જાદુ ટોના બીજું ત્રીજું કઈ નજર લાગી હોય તો બધું એના પૂંછડા દ્વારા બહાર આવી જાય. આમ લાલાની નજર ઉતારીને યશોદાજીને કહે, માં
તેને રાક્ષસીનો સ્પર્શ થયો એટલે તેને નવડાવો. નજર તો ઉતારી, પછી હવે એને નવડાવવાનું કીધું. લાલાને ગાયનું છાણ ચોળ્યું અને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું. શરીરને પવિત્ર કરવા માટે ગૌમૂત્ર જેવું કોઈ ઔષધિ નથી. જો અત્યારે પણ આપણે કોઈ પણ પૂજન કરીએ, સ્થાપન કરીએ, તો એમાં ગાયનું ગોબર ઈ લઈને લીપીને ત્યારે જ થાય. ગૌમૂત્ર છાંટી ત્યારે જ બધી પવિત્ર થાય. હવે એવું કોઈ પશુનો મળમૂત્ર છે કે જે પવિત્ર હોય? અમુક આપણે ટચ થઈ ગયું હોય તો એને ધિક્કારીએ છીએ કે ખાલી એની છાંટો ઈડોઈ દે કઈ કઈ. પણ આ ગાય એટલી પવિત્ર છે, આજથી નથી, આ જો 5,000 વર્ષ પહેલાની વાત છે. ત્યારે પણ ગાયનું એટલું જ મહત્વ હતું. અને ગાયનું મળ મૂત્ર પણ હવે અપવિત્ર નથી, તો પછી આખું શરીર કે દૂધ કે એ અપવિત્ર કેમ હોય શકે? આમ લાલાની નજર ઉતારીને યશોદાજી કહે, માં, તેને રાક્ષસીનો સ્પર્શ થયો છે તો તેને નવડાવવા પણ જરૂરી છે. લાલાને ગાયનું ચાણ ચોળ્યું અને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું. શરીરને પવિત્ર કરવા માટે ગૌમૂત્ર જેવું કોઈ ઔષધ નથી. ગાયના છાણમાં અનેક જંતુઓને બાળવાની શક્તિ છે. જીવન સાદું બનાવો. ગૌમૂત્રનું પાન અને તેના વડે સ્નાન કરવાથી શરીર નિરોગી રહે છે. ગૌમૂત્રને પીવાથી શરીર તો શુદ્ધ થાય, પણ સાથે મન પણ શુદ્ધ થાય. બેની શુદ્ધિકરણ બતાવી છે કે એ ગૌમૂત્ર પણ જો ગાળીને આખી રીતે પીવે ને તો એ શરીરની, મનની, આત્માની પણ શુદ્ધિ થાય છે. જો ગાયના મૂત્રને 108 વખત ગાળીને પી જાઓ તો મનના મેલ, મનના પાપ દૂર થઈ જાય છે. 108 વખત ગાળવાનું કીધું છે. તો જો એટલી વખત ગાળીને આપણે પીને તો એની અસર પૂરી થાય છે. બાકી અસર તો થાય, થોડા વધુ ઓછી થાય, પણ આ 108 વખત કીધું એટલું. જો તમારે ગૌમૂત્ર પીવાનો પ્રયોગ કરવાનો હોય તો તે પિતા પહેલા તમારો સ્વભાવ, મન કેવું છે તેની નોંધ રાખજો. આપણે કોઈ પ્રયોગ કરીએ, કોઈ ખાતરી કરીએ તો હું કે એનો તફાવત ક્યારે ખબર પડે કે અત્યારે શું છે અને આ કામ કર્યા પછી શું? ઘણી વાર આપણે એવું કરીએ ને કે દવા છાંટતા હોય તો 5 હાયર મૂકી દઈએ કે ભાઈ આ 5 હાયર મૂકી દઈએ તો આમાંથી આનો હું ફાયદો થયો ને આમાં હું નુકસાન થયું છે. એટલે એનો તફાવત જાણવા માટે કીધું કે પેલા અને પછીનો એનો નોંધ કરો. 6 મહિના સુધી ગૌમૂત્રનું પાન કરજો, પછી તમારા સ્વભાવમાં ઘણું પરિવર્તન આવેલું જણાશે. આમ ગૌમૂત્રમાં દિવ્ય શક્તિ રહેલી છે. જ્યાં સુધી મનુષ્યનો સ્વભાવ સુધરતો નથી ત્યાં સુધી તે જ્ઞાન માર્ગમાં કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકતો નથી. ગાયનું દૂધ બુદ્ધિને નિરોગી બનાવે છે અને ગાયનું છાણ ત્વચાને ખોટી ગરમી ખેંચી લઈ અને ચામડીને મુલાયમ બનાવે છે. બંને જો એટલું પવિત્ર કીધું છે. દૂધ, પછી એનું છાણ અને ગૌમૂત્ર, તો આ પવિત્ર વસ્તુ છે તો એનો થોડા વધુ ઓછે આપણે ઉપયોગ કરવો જોઈએ. આજકાલ મનુષ્યનું જીવન એવું થઈ ગયું છે કે સંપત્તિ અને સમય મોટા ભાગે ફેશન અને વ્યસન પાછળ જાય છે. વ્યસન અને ફેશનમાં જેના પૈસાનો દુરુપયોગ થાય છે એ ભક્તિ માર્ગમાં આગળ વધતો નથી. કારણ કે બે વસ્તુ હોય, જો
ભક્તિ હોય તો ભક્તિ તરફ આગળ વધે, ઈ ન હોય તો ફેશન અને વ્યસન, ખાઓ પીવો ને મોજ કરો, રાક્ષસી જીવન કહેવાય નકરું હોય તો. એટલા માટે ભલે આપણે બધું કામ કરવાનું, કાજ કરવાનું, બધું કરવાનું, આપણે સંસારી છીએ, એવું નથી કે કાંઈ નહીં કરવાનું, પણ ગમે ધંધો બિઝનેસ ગમે કરી તો ભગવાનને વચ્ચે રાખવાને એને ભૂલવાનું. વ્યસન પાછળ જાય છે અને વ્યસન અને ફેશનમાં જેના પૈસાનો દુરુપયોગ થાય છે એ ભક્તિ માર્ગમાં આગળ વધતો નથી. સૌ પ્રથમ લાલાને ગૌમૂત્રથી નવડાવે છે, પછી ગરમ જળથી નવડાવવામાં આવે છે. લાલો તો આનંદથી નાહ્યો હતો. પછી યશોદામાં લાલાની ગોદમાં લઈ અને બેઠા છે. ગોપીઓ તેમને ઘેરીને બેઠી છે. તેમાંથી એક ગોપી કહે, મૈયા, લાલાની આંખો કેટલી સુંદર છે. તો વળી બીજી તેના વાળના વખાણ કરે છે. તો ત્રીજી કહે છે, અલી, લાલાના ચરણ કમળ તો જો કેટલા સુંદર લાગે છે. આમ લાલાના એક એક અંગમાં ગોપીઓ પોતાની આંખ સ્થિર કરે છે. તઈની ગોપીઓ તો હતી જો કે એમાં કઈ ઓલું હતું નહીં. આજની ગોપીઓ પણ હજી જો જાય ને તો પણ બધાય લાલાના વખાણ કરે. આપણે શું કરીએ, આ કેવો સુંદર બાળક છે, કે એના પપ્પા જેવો છે, એની મમ્મી જેવો છે, કે એની માસી જેવો છે. જે સાદું હોય ને, સારું હોય ને, એનું દ્રષ્ટાંત દઈને કે એનું ચહેરો જોઈને એના વખાણ કરે. આ બધું ગોપીઓ વધુ આમાં ધ્યાન રાખે. બાકી અમારા જેવા જેન્ટ્સ તો હું જોઈને કે ઘડીક રમાડી, પછી બાળક એની જગ્યાએ, આપણે એની જગ્યાએ. આ બધી ગોપીઓ ઋષિ રૂપા છે. મોટા મોટા ઋષિઓ હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરે છે, છતાં તેમની બુદ્ધિમાંથી કામ નીકળતો નથી. કામ બુદ્ધિમાં ઘર કરીને બેઠું છે. આ ઋષિઓ, અમે પરમાત્માને મળીશું, અમને બ્રહ્મ સ્વરૂપ થશે, અમારી બુદ્ધિમાં ઘર કરી ગયેલો કામ નીકળશે. આ રીતે સર્વ પ્રકારનું અભિમાન છોડીને તેઓ ગોકુળમાં ગોપીઓ થઈને આવ્યા છે. ગોપીઓ કઈ સાધારણ થવાનું નથી. ગોપીઓ થતા પહેલા અનેક જન્મના ઋષિઓ થવું પડે અને તેથી તેમને મંત્રનું જ્ઞાન પરિપૂર્ણ હોય છે. તેઓ સ્તુતિ કરવા લાગે છે. આ જો ગોપીઓનો પણ જન્મ થઈ ગયો હતો ને, તો એનો એમણે નથી થયો કે એના ભેરું જાજુ રહેવું, એના ભેગું હરવું ફરવું. ગોપી બેરા ભગવાન બહુ જ રહ્યા. તો આ બધાય પાછલા જન્મમાં પણ ઋષિ મુનિઓ બધા હતા, ત્યારે એને એમનો એવો જન્મ પ્રાપ્ત થયો કે એની હારે ત્યાં ગોકુળમાં રેન અને કાના સાથે બધી લીલા કરી. આ રીતે સર્વ પ્રકારનું અભિમાન છોડી અને તેઓ ગોકુળમાં ગોપીઓ થઈને આવ્યા છે. ગોપીઓ કઈ સાધારણ નથી. ગોપી થતા પહેલા અનેક જન્મના ઋષિઓ થવું પડે છે અને તેથી તેમને મંત્રનું જ્ઞાન પરિપૂર્ણ છે. તેઓ સ્તુતિ કરવા લાગે છે. કઈ સ્તુતિ કરી આપણે એક ભાવગીત પછી વાંચીશું.